નમસ્કાર ખેડૂત ભાઈઓ, જે પણ ખેડૂત ભાઈઓને આ મેસેજ નથી આવ્યો એમના માટે અત્યારે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વાશિમ મહારાષ્ટ્રથી 5 ઓક્ટોબર 2024ના રોજ બપોરના 12 વાગે હપ્તો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે પણ ખેડૂત ભાઈઓને 18મો હપ્તો નથી મળ્યો એમના માટે મોટા સમાચાર આવ્યા છે. જે ખેડૂત ભાઈઓને હપ્તો 18મો નથી મળ્યો એમના માટે બિગ અપડેટ આવી ગયા છે કે ઓનલાઈન મેસેજ છે એ આવ્યો હશે. પરંતુ આ ઓનલાઈન મેસેજ પણ જે પણ ખેડૂત મિત્રોને નથી આવ્યો એમના માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. મિત્રો, બિગ અપડેટ ઓનલાઈન મેસેજ અંગેની છે એ સામે આવી રહી છે, જે તમારે ખાસ કરીને જાણવાની જરૂર છે. અમુક ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાના હપ્તાનો એક મેસેજ આવ્યો છે, પરંતુ એમના બેંક એકાઉન્ટમાં બીજો હપ્તાનો મેસેજ આવ્યો નથી. આ રીતનો એક મેસેજ આવ્યો હશે, પરંતુ જે બેંકમાં ટ્રાન્સફર થયા એ ટ્રાન્સફરનો મેસેજ હજુ સુધી નથી આવ્યો. એવા દરેક ખેડૂત મિત્રો માટે પણ આ માહિતી સમાચાર ખૂબ જ અગત્યના છે. અને જે પણ ખેડૂત ભાઈઓને 18મા હપ્તાને લઈને સૌથી મોટા અપડેટ જે છે એ હજુ સુધી નથી મળ્યા એમના માટે તો ખૂબ જ અગત્યની માહિતીનો સમાચારના વિડીયો છે. કારણ કે મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ ઘણા બધા ખેડૂતોને આ મેસેજ આવી ચૂક્યો છે. પરંતુ અત્યારે આપણને એવી કમેન્ટ મળી રહી હતી કે અમને હજુ સુધી 2000 રૂપિયાના હપ્તાનો મેસેજ નથી આવ્યો કે 2000 રૂપિયાનો હપ્તો બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર નથી થયો. તો આવા દરેક ખેડૂત ભાઈઓના પ્રશ્નનો જવાબ આજે મળશે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, તમને ખાસ કરીને જણાવી દઈએ કે 2000 રૂપિયાનો 18મો હપ્તો છે જાહેર થઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓક્ટોબર 2024ના રોજ આ હપ્તો છે બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવ્યો છે. પરંતુ ઘણા ખેડૂત મિત્રોને આ રીતનો એક મેસેજ આવ્યો છે કે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો 2000 રૂપિયાનો છે તમારા બેંક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવ્યો છે. પરંતુ ત્યારબાદનો જે બેંકમાં મેસેજ આવે કે બેંકમાં જમા થઈ ગયા છે પૈસા, એ અંગેનો મેસેજ નથી આવ્યો. તો એવા ખેડૂત મિત્રોને ખાસ અપીલ છે કે તમારું બેંકનું સ્ટેટમેન્ટ ચેક કરી લો. અને તમે જો બેંકનું બેલેન્સ ચેક ઓનલાઈન કરી શકતા હો તો ઓનલાઈન અત્યારે જ ચેક કરી લો. કારણ કે ઘણી વખત સિસ્ટમ અપડેટના કારણે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ જતા હોય, પરંતુ તમને SMS મળતો નથી. તો આવા દરેક ખેડૂત ભાઈઓને ખાસ અપીલ છે કે અત્યારે તમારું બેંક બેલેન્સ ઓનલાઈન ચેક કરી લો. અને જે પણ ખેડૂત મિત્રોને આ બેમાંથી એક પણ મેસેજ નથી આવ્યો એમના માટેની માહિતી હજુ બાકી છે, તો એ તમે જરૂર ને જરૂર જોજો. કારણ કે વિડીયો અંત સુધી જોશો તો જ તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળી જશે. જેમાં 2000 રૂપિયાનો હપ્તો હજુ સુધી જે ખેડૂત મિત્રોને મેસેજ સ્વરૂપે નથી મળ્યો કે પછી એમના બેંક એકાઉન્ટમાં નથી મળ્યો એમના માટે ખાસ અપડેટ સરકાર દ્વારા છે જાહેર કરવામાં આવ્યું છે. મોટું અપડેટ આવ્યું છે, મોટો ફેરફાર પણ કહી શકાય. અને પીએમ કિસાન યોજના અંતર્ગતનું અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ કહી શકાય. તમે જે છે એ ઓનલાઈન ચેક કરી શકો છો. તો મિત્રો, એ પહેલાં તમે આ વિડીયો ચેક કરી લો. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જે ડીબીટીના માધ્યમથી 2000 રૂપિયા છે એ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. એમાં ખેડૂત મિત્રોના મનમાં પણ ઘણા પ્રશ્નો છે, એ મનના પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને મળી જશે. ખાસ કરીને જે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક હપ્તા છે એ અંગેનું સ્ટેટસ પણ તમે હવે ચેક કરી શકશો. કારણ કે પહેલાં છે એ જે હપ્તો મળવાનો હોય એ અંગેનું સ્ટેટસ ચેક કરી શકતા હતા, પરંતુ હવે તમે 1થી 18 હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકો છો. તો એ કઈ રીતના ચેક કરવું, આવો જાણીએ. તો મિત્રો, એ સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા જે વેબસાઇટ તમને આપવામાં આવી છે એ વેબસાઇટમાં તમારે જે છે એ નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા જે એક ઓપ્શન આપેલું છે નો યોર સ્ટેટસ, આ નો યોર સ્ટેટસ ઉપર તમે ચેક કરી અને તમારું અપડેટ ચેક કરી શકો છો. એ પહેલાં તમને રજિસ્ટ્રેશન નંબર અંગે છે એ માહિતી ન હોય તો એ ખાસ કરીને ચેક કરી લેજો. તમારો રજિસ્ટ્રેશન નંબર શું છે એ તમારે જાણવા માટે નો યોર રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરી ત્યારબાદ તમે આ માહિતી ચેક કરી શકશો. તો તમારો રજિસ્ટ્રેશન નંબર તમને યાદ ન હોય તો આ માહિતી તમે ચેક કરી શકવાના નથી. હવે જે પણ ખેડૂત મિત્રોને રજિસ્ટ્રેશન નંબર યાદ નથી એ ખાસ કરીને અહીંયા નો યોર સ્ટેટસ આપેલું છે એના ઉપર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન નંબર મેળવી લે. અને મિત્રો, ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર તમારી પાસે આવી જાય એટલે આપણે અહીંયા રજિસ્ટ્રેશન નંબર છે એ એન્ટર કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન નંબર આપણે અહીંયા એન્ટર કરી દઈએ તો અત્યારે મિત્રો પ્રાઇવસીના કારણે છે એ તમારા સ્ક્રીન ઉપર બ્લર છે એ સ્ક્રીન આવતી હશે, તો એમાં મૂંઝાવાની જરૂર નથી. કારણ કે તમારી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે કોઈની સાથે શેર કરવાની થતી નથી. તો તમે પણ તમારી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે કોઈ સાથે શેર નહીં કરતા. OTP મોબાઈલ નંબર ઉપર આવેલ દરેક મેસેજમાં જે લિંક આપેલી હોય એના ઉપર પણ ક્લિક કરવાનું
નથી, કારણ કે એનાથી છે સાયબર ફ્રોડ થઈ શકે છે. તો મિત્રો આવા દરેક જે સાયબર ફ્રોડ છે એના કેસોથી તમે બચી શકો છો. તો તમારી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન કોઈ સાથે શેર કરતા નહીં. હવે મિત્રો તમને ખાસ કરીને જણાવવામાં આવે છે કે જે સરકાર દ્વારા જે કેપ્ચા કોડ નાખવામાં આવે છે, કેપ્ચા કોડ દર વખતે છે અલગ અલગ બદલતો હોય છે. તો ખાસ કરીને કેપ્ચા કોડ તમે ધ્યાનથી એન્ટર કરજો. આ કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો છે. ઓટીપી અહીંયા એન્ટર કરી અને તમારે ગેટ ડેટા ઉપર ક્લિક કરવાનું છે. તો અત્યારે આપણે ગેટ ડેટા ઉપર ક્લિક કરીએ. તો મિત્રો આ ઓટીપી જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલે આપણે ઓટીપી નાખી અને ગેટ ડેટા ઉપર ક્લિક કરશું એટલે નો યોર સ્ટેટસ આખું પીએમ કિસાન યોજના અંતર્ગતનું જે સ્ટેટસ અપડેટ કરી દેવામાં આવ્યું છે અપડેટ ખુલી જશે. અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે તમારી પર્સનલ ડિટેલ, તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર છે, તમે કઈ તારીખે પીએમ કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન કર્યું એ પણ દર્શાવશે. પરંતુ એના કરતાં પણ ખાસ જે ઇન્ફોર્મેશન છે એ કે અહીંયા લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ 18મા હપ્તા અંગેની જે પૂરેપૂરી માહિતી છે એ તમને દર્શાવશે. જેમાં અહીંયા દર્શાવ્યું છે 18મો હપ્તો જે એફટીઓ પ્રોસેસ થઈને અત્યારે થઈ ગયો છે. પેમેન્ટ તમારું પ્રોસેસમાં છે, તમારો બેંક એકાઉન્ટમાં હપ્તો નથી મળ્યો. એની પાછળનું કારણ એ છે કે તમારું પેમેન્ટ હજુ પ્રોસેસમાં છે, પેન્ડિંગમાં છે. એટલે ખાસ કરીને તમે અહીંયા ચેક કરી લેજો. 18મો હપ્તો લખેલું છે અને તમારો એફટીઓ પ્રોસેસ છે એ યસ છે. જો અહીંયા યસની જગ્યાએ નો હોય અથવા અહીંયા કેન્સલ થઈ ગયો હોય તો તમારે સમજવું તમને 18મો હપ્તો નહીં મળે. પરંતુ અહીંયા લેટેસ્ટ ઇન્ફોર્મેશન સ્ટેટસમાં ડિટેલ છે એમાં 18મો હપ્તો છે એ અત્યારે આપણી સામે છે, એમાં પ્રોસેસમાં છે. તો એના કારણે હવે તમારે છે મૂંઝાવાનું જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે સરકાર દ્વારા તમને હપ્તો આપી દેવામાં આવ્યો છે. પરંતુ બેંક એકાઉન્ટમાં તમારો હપ્તો આવે એ પહેલાં પ્રોસેસ છે એમાં તમારો હપ્તો છે એ આવેલો છે. એટલે કે પ્રોસેસમાં છે, પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે, પેન્ડિંગ છે એ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. તો અહીંયાથી મિત્રો તમે 18 હપ્તા સુધીના કોઈ પણ હપ્તાનું સ્ટેટમેન્ટ ચેક કરી શકો છો. 1થી 18 હપ્તાના છે એ તમે પ્રોસેસ પેમેન્ટ જે પેન્ડિંગમાં છે એ કે પછી જે પણ પેમેન્ટ છે એ ક્યારે તમને આપવામાં આવ્યું, કઈ રીતના આપવામાં આવ્યું અને પેમેન્ટ નથી આપવામાં આવ્યું તો એની પાછળનું કારણ શું છે એ 1થી 18 હપ્તા વિશેની ઇન્ફોર્મેશન અહીંયા તમને દર્શાવશે. તો અહીંયા આપણે છે એ 15મા હપ્તાની ઇન્ફોર્મેશન ચેક કરીએ તો તમે ચેક કરી શકો છો એ પ્રમાણે 15મો હપ્તો છે એ આપી દેવામાં આવ્યો છે. એટલે કે અહીંયા લખેલું હોય કે 15મો ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ છે એ ડન, એટલે એ આપી દેવામાં આવ્યું છે. તો એ પ્રમાણે તમે 18મા હપ્તાની પણ ઇન્ફોર્મેશન ચેક કરી શકો. તો 18મો હપ્તો છે હજી આપણને મળ્યો નથી, એટલે કે આપણો 18મો હપ્તો છે એનું પેમેન્ટ છે એ પ્રોસેસમાં છે. હવે એ બાદ તમે ખાસ કરીને એક નોટિસ કરજો કે ઇલિજિબિલિટી સ્ટેટસ છે એ તમારું શું છે. જો 18મો હપ્તો તમને ન મળ્યો હોય તો ઇલિજિબિલિટી સ્ટેટસ ખાસ કરીને ચેક કરવું મહત્ત્વનું છે. જેમાં તમારો આધાર સીડિંગ, બેંક એકાઉન્ટ સાથે EKYC અને લેન્ડ સીડિંગ આ ત્રણેય ઓપ્શન ગ્રીન હશે, યસ હશે તો જ તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે. તો સરકાર દ્વારા તો આ 3 માટે તમને પહેલાં પણ જાહેર કરવામાં આવેલું હતું, જાણકારી આપવામાં આવી હતી કે તમારા EKYC, આધાર, બેંક એકાઉન્ટ સાથે સીડિંગ છે એ અને લેન્ડ સીડિંગ જમીનની ચકાસણી, જે જમીનમાં તમારે કોઈપણ દસ્તાવેજ આપેલો હોય, 7-8 બારની નકલ કે પછી પ્રૂફ તરીકે કોઈપણ પ્રકારનું તમે ડોક્યુમેન્ટ આપેલું હોય તો એ તમામ ડોક્યુમેન્ટમાં યસ અને ગ્રીન સાઇન આ ત્રણેય વસ્તુ કમ્પ્લીટ હશે તો જ તમારો હપ્તો છે એ આગળ વધશે. તો અહીંયા છે એ ત્રણેય વસ્તુમાં છે એ 3 ઓપ્શનમાં ગ્રીન ટીક છે. ત્યારબાદ અહીંયા ચેક કરી શકાય કે આપણને 18મો હપ્તો મળશે. પરંતુ આ 3માંથી એક પણ ઓપ્શન તમારું ફેલ્ડ હશે, ગ્રીન કલરની જગ્યાએ રેડ કલર હશે અથવા તો અહીંયા કાંઈ પણ શો કરતું નહીં હોય, દેખાડતું નહીં હોય તો તમારે સમજવું તમને 18મો હપ્તો નહીં મળે. તો આ રીતના ખાસ કરીને તમારું પેમેન્ટ છે એ ચેક કરી શકો છો. તો પેમેન્ટ આ રીતના ચેક કરવું ખૂબ જ સરળ છે. ઓનલાઈન તમે ઘરે બેઠા ચેક કરી શકો છો, જેથી કરી તમને મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારનો સવાલ હોય કે તમારો હપ્તો છે એ ક્યાં પહોંચ્યો છે, કેમ નથી મળ્યો, હપ્તાનો બધાને મેસેજ આવી ગયો, અમને કેમ નથી આવ્યો. તો મિત્રો આ ખાસ કરીને તમે મેથડ છે જેનાથી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમે ચેક કરી શકો છો. તો મિત્રો આ રીતના તમારા 2000 રૂપિયાનું સ્ટેટસ ચેક કરી શકો છો. હવે જે પણ ખેડૂતોના મનમાં એવો પ્રશ્ન છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 17મો, 18મો અને જે 16મો હપ્તો, આ 3 હપ્તા છે એ હજુ સુધી નથી મળ્યા. એમને ફોર્મ તો ભરી દીધું છે પરંતુ એમનું સ્ટેટસ શું છે તો એ સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો. ઓનલાઈન પ્રોસેસ છે, સાવ સહેલી પ્રોસેસ છે, મોબાઈલમાં જોઈને તમે કરી શકો એવી, ઘરે બેઠા પ્રોસેસ તમે કરી શકો એવી પ્રોસેસ છે.
સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોલો કરવાના છે, જેથી કરી આવનારા સમયમાં કોઈ પણ હપ્તો તમારો છે ઇન્સ્ટોલમેન્ટ જે કહી શકાય એ તમારું પેન્ડિંગ છે, એનું સ્ટેટસ શું છે, પ્રોસેસમાં છે, એ તમામ વિગતો તમે ઘરે બેઠા ઓનલાઈન ચેક કરી શકો. તો મિત્રો, સરકાર દ્વારા છે એ PM કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો આ રીતના છે તમને આપવામાં આવ્યો છે. જે પણ ખેડૂત મિત્રોને બંનેમાંથી એક પણ મેસેજ નથી આવ્યો એ ખાસ કરીને કમેન્ટ કરજો, જેથી કરી આપણે એમને ઉપયોગી બની શકે એવી માહિતી તાત્કાલિક આપી શકીએ. અને જે પણ ખેડૂત મિત્રોને એક હપ્તાનો મેસેજ આવ્યો જેમાં લખેલું છે કે PM કિસાન યોજના અંતર્ગતનો 18મો હપ્તો છે એ તમારા બેંક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવ્યો છે, આ પ્રકારનો મેસેજ આવ્યો એ ખેડૂત મિત્રોને બીજો હપ્તોનો મેસેજ એટલે કે જે સ્ટેટ બેંક અથવા તો કોઈ પણ પ્રકારની બેંકમાં એનું ખાતું હોય અને બેંક તરફથી એમને મેસેજ નથી આવ્યો, તો એવા ખેડૂત મિત્રો પણ છે નીચે કમેન્ટમાં જણાવો, જેથી કરી આપણે એમને પ્રોપર માહિતી આપી શકીએ કે સરકાર દ્વારા છે એ તમને હપ્તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ બેંકમાં પ્રોસેસના કારણે છે એ તમને હજુ સુધી બેંક એકાઉન્ટમાં જમા નથી થયો અથવા મેસેજ નથી આવ્યો અને તમારા સુધી આ હપ્તો નથી પહોંચ્યો. પરંતુ સરકાર દ્વારા તો આ હપ્તો છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, ફાઇનલ થઈ ગયું, કારણ કે તમે ઓનલાઈન PM કિસાનની વેબસાઇટમાં છે એ ચેક કરી શકો છો. તો જે પણ ખેડૂત ભાઈઓને 18મો હપ્તો નથી મળ્યો એમના માટે ખાસ ઉપયોગી માહિતી છે, જેથી કરી એમને પણ છે એ આ અંગેની માહિતી વિશે છે એ વધારે જાણકારી મળે. તો જે પણ ખેડૂત ભાઈઓ આ માહિતી અંગે છે એ વધારે કંઈ પણ કહેવા માંગતા હોય તો પણ નીચે કમેન્ટમાં જણાવજો, જેથી કરી તમને પ્રોપર છે એ અપડેટ અને જે ઓનલાઈન મેસેજ છે એ કઈ રીતના ચેક કરવું એ અંગેની આવનારા સમયમાં પણ તમને માહિતી આપી શકીએ. તો મિત્રો, આ માહિતી સારી લાગી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ સાથે જોડાયા રહેજો, જેથી કરી હવે આપણે આવનારા સમયમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારની યોજનામાં કંઈ પણ ફેરફાર કરવામાં આવે કે પછી નવી યોજના બહાર પાડવામાં આવે એ અંગેની પ્રોપર માહિતી છે એ આપણે મેળવી શકીએ. એટલા માટે ચેનલ સાથે જોડાયા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં જેટલા પણ ખેડૂત ભાઈઓ છે, ખેડૂત મિત્રો છે, એમના સુધી આ માહિતી પહોંચાડો, શેર કરો, જેથી કરી એમને પણ જે આ પ્રશ્ન હોય કે 18મા હપ્તા અંગેની કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો એ સોલ્વ થઈ શકે. ત્યાં સુધી મિત્રો તમે છે એ અમારી આ યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો પણ છે એ જોઈ શકો છો, તો તમે એ ચેક કરી લો, કારણ કે છે એ ખૂબ જ સરળ ભાષામાં તમને અવનવી માહિતી આપવાનો પ્રયાસ અમે કરીશું.